મિત્રો, હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ, અને આજે તારીખ છે 15 અને મારો દિવસ છે 74મો. તો મિત્રો, અત્યારના વાગ્યા છે 6:30, પોણા 7 થઈ ગયા છે. તો અત્યારના અમે લોકો અહીંથી પ્રસ્થાન કરશું. ગઈકાલ રાત્રે અમે નીલકંઠ ગામમાં દિનેશભાઈ કેવટ અને એમના મિસિસ, એમના ધર્મપત્ની, એમના ઘરે અમે લોકો રાત્રિ રોકાયા હતા અને બહુ સારું એમણે સ્વાગત કર્યું. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે. જુઓ, આ છે એમનું ઘર અને બહુ સરસ એમણે સારી રીતના અમને 5 પરિક્રમાવાસીઓને રાખ્યા. નર્મદેર મૈયા. હા, અને હવે અમે લોકો આગળ પ્રસ્થાન કરીએ છીએ છીદગાંવ તરફ. ભલે નર્મદે હર. તો બની રહેજો મારી સાથે. નર્મદે. 7:10 થઈ ગયા છે, સૂર્યનારાયણ ભગવાન આવ્યા નથી. અને આ જુઓ મિત્રો, સિંહોર તાલુકાનો સિંહોર જિલ્લો, ચારે બાજુ ખેતરોમાં ઘઉં અને ઘઉં જ વાવેલા છે. સિંહોરના ઘઉં તો બહુ ફેમસ છે. તો હજી બહુ ધૂંધ છે માટે નર્મદે હર, નર્મદે. હા મિત્રો, તો 7:15 થયા છે. આવી ગયા છે આપણા મહાત્મા. નર્મદે હર. ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ. મિત્રો, નર્મદે હર. તો આ ચમેટી ગાંવ છે. આપણે ચમેટી ગાંવ આવી ગયા છે. બરાબર, આ જોઈ લો ચમેટી ગાંવ. અને હવે આપણે આગળ રસ્તે પ્રસ્થાન કરીએ છીદગાંવ તરફ. નર્મદે હર. મિત્રો જો, સૂર્યનારાયણ ભગવાન કેટલા નજીક છે આપણાથી. અને બીજી વસ્તુ એ કે કેટલો બધો ધૂંધ છે, જોઈ શકો છો તમે. દુનિયાભરનો ધૂંધ, એમ જેને કહેવાય ને કે 50 ફૂટ દૂરનું નથી દેખાતું મને. જુઓ, બહુ ધૂંધ છે, ભયંકર ધૂંધ છે. સૂર્યનારાયણ ભગવાન તો જુઓ. નર્મદે જો આ ખેતરનો રસ્તો. અને જો અમે લોકો બહુ અહીંયાથી આવ્યા, બહુ લાંબેથી આવ્યા. અને આવી રીતના બધે ખેતરોમાં જો આવી રીતના બધી ચુંદડીઓ મારેલી છે. એક જ જગ્યાએ લખ્યું હતું નર્મદા પરિક્રમા માર્ગ. અને મિત્રો, આ જુઓ, બધે જ ઘઉં છે, ઘઉં. અને અત્યારના વાગ્યા છે 7:40. કોઈ જગ્યા બાકી નહીં. અને અહીંયા બધે જ તમારે ઘઉં જોઈ લો. અને ધૂંધ દેખાય છે દૂર, લાંબે ધૂંધ જોરદાર. અમને એટલું બધો ધૂંધ લાગે છે ને અહીંયા, ઠંડક જોર પગમાં, ઢીચણમાં. ભલે ચલો આગળ વધીએ. નર્મદે હર, નર્મદે હર. આ જ રસ્તો છે. મિત્રો જુઓ, તમે આ રસ્તે બહાર આવ્યા છે અને આ મેઇન રોડ અને આ ચુંદડી લટકેલી જમણી બાજુ જુઓ. લગભગ પેલા રોડથી અમે 3 કિલોમીટર સીધા આવ્યા છે. અત્યારના 8માં 5 કમ છે. અને હવે આ જ રસ્તે આપણે આગળ વધવાનું છે. બરાબર છે, ચાલો બની રહેજો મારી સાથે. નર્મદે હર, નર્મદે. તો મિત્રો જુઓ, આ ગામ છે ને, અને એનું નામ છે મંજલી. બરાબર, તો આપણે નીલકંઠથી મંજલી તરફ આવવાનું પૂછવાનું કોઈને પણ. તો શોર્ટકટ રસ્તો છે. તો શું, મૈયાના તટેથી ત્યાંથી આપણે બહુ અંદર થઈને કોઈ છે નહીં એમ. બરાબર છે, તો સીધું બાબરીમાં પહોંચવાનું છે. જોઈએ હવે આગળ કયા રસ્તે આપણે આગળ જઈએ છીએ. ભલે, અને બાબરી છે અહીંયાથી 5 કિલોમીટર. ભલે, નર્મદે હર. બની રહો મારી સાથે. જુઓ, અમે લોકો આ મંજલી ગામમાં અંદર આવતા હતા. નર્મદા પરિક્રમા માર્ગ બાવરી 5 કિલોમીટર છે અહીંથી. અને આ મૈયાએ, આ બાબાએ અહીંયા રોકી રાખ્યા, કીધું કે ચા પ્રસાદ લઈ લો. તો ચા પ્રસાદ માટે અહીંયા ઊભા રહ્યા છે. ભલે, તો બહુ સરસ. હવે આપણે અહીંથી આગળ વધવાનું છે બાવરી તરફ. ભલે, નર્મદે હર, નર્મદે હર. આ છે અમારા ચાણોદના વિજયભાઈ અને એમના ઘરેથી. તો શોર્ટકટ રસ્તેથી આવતા મૈયાને હાથમાં થોડુંક પેલો કાંટાની થોડી લોખંડની જાળ છે ને, અડી ગઈ. કાંઈ થયું નથી એટલું બધું. ભગવાનની કૃપાથી, મૈયાની કૃપાથી સારું થઈ જશે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. તો હજી અહીંયાથી આ ગામમાંથી પણ કે એમ કીધું કે અહીંયા હનુમાનજીનું મંદિર છે, ત્યાંથી પાછો કાચો રસ્તો પકડવાનો છે. તો એ આપણે પાછું ફરીથી શોર્ટકટ છે એમ. તો આવીએ આપણે આગળ.
नर्मदे हर नर्मदे हर नर्मदे हर। कोलार नदी है। अच्छा वो जो कौशल्या नदी बोलते हैं वो कौन सी? अच्छा चलो ठीक है वही नर्मदे हर मित्रों। तो आ છે કોલાર નદી અને આ પણ મૈયાને જ મળે છે કોલાર મૈયાનો સંગમ नर्मदे हर ब्यूटीफुल गांव। कौन सा गांव है? खड़गांव। आओ આપણે ખડગાંવ જો આ ગામ તો દેખાય છે ખડગાંવમાંથી સરસ। नर्मदे हर नर्मदे हर नर्मदे हर। તો નર્મદે હર ગઈકાલે આપણે કૌશલ્યા અને નર્મદા મૈયાનો સંગમનો આપણે જોયા। એ જ આ કોલાર, એ જ આ કૌશલ્યા નદી છે અને આ જે ગામ છે એ ખડગાંવ છે। ભલે બની રહો મારી સાથે નર્મદે હર। મિત્રો ખડગાંવમાં અંદર આવતા જ આ પહેલો જ આ વર્ડ અને આ ગામનું નેચરલ વાતાવરણ, આ મૈયા આપણી આ વાસિંદુ વાળે, અહીંયા આ બાજુ મૈયા વાળે અને સવાર ગામની સવાર 8:15ની ઉપર થઈ ગયું છે, 8:15ની આજુબાજુ। કેટલું સરસ આનંદ આવે ગામમાં। મિત્રો તમને હું પ્રેમથી કહું છું કે પરિક્રમા કરવા તમે લોકો પધારો અને પધારો, બહુ આનંદ આવશે। નર્મદે હર ખડગાંવ પરિક્રમા માર્ગ બહુ સરસ। નર્મદે હર નર્મદે હર નર્મદે હર નર્મદે હર નર્મદે હર। કેટલું સરસ ને ક્લીન ગામ છે એકદમ, કેટલું મસ્ત છે ને, સરસમાં સરસ। આ લીપણ જે કરે ને મને એટલું બધું ગમે છે ને, આ મારું લીપણ એટલે મારા દાદીમાં હતા કમુબા બધા બહુ યાદ આવે। નર્મદે હર ખડગાંવ। તો મારા દાદીમાનું ઘર હતું, પિયર એમનું દેગામ, પ્રાંતિજ જિલ્લો। તો દેગામમાં હતું એમનું ઘર, એટલું સરસ ને અમે લોકો બહુ આનંદ માણ્યો। મેં મારા મોટા ભાઈએ બીપીને બહુ આનંદ માણ્યો। પછી મારા ફઈ, મારા ફુવા, મારા પપ્પા મમ્મી બધા અમે લોકો, મારો નાનો ભાઈ પરેશ પણ, હા, એક દેગામમાં જાય કાશી માસીની જોડે, મારા પપ્પાની સગી માસીના ત્યાં એમની જોડે જાય અને એ પથ્થર મારીને કેરી તોડે પરેશ અને એ કાશી માસી કહેતા કે આ પરિયાએ જબરો છે કે સાલો કેરી તોડી એને પથ્થર મારીને। તો એ બધી જૂના બહુ યાદો છે મારા ફઈના દીકરા દીકરીઓ, જે ફઈ હમણાં શરીર છોડ્યું એમને, સુભાષભાઈ, ભારતી, પછી હિના, મુન્નો, બધા બહુ આનંદ માણ્યો અમે લોકોએ। અને મુન્નો મારો હમ ઉમ્ર, મારા ફઈના છોકરામાં મુન્નો મારો હમ ઉમ્ર, એટલે મારી એની જોડેનું એટેચમેન્ટ બહુ સારું છે। હા, લેણ દેણ તો શું છે, બધા જોડે થયા રાખે, ક્યારેક સારું ક્યારેક ખોટું, એ તો બધા જોડે થાય, પતિ પત્નીમાં થાય, મા બાપમાં પણ થાય, બાપ બેટામાં થાય, મા બેટીમાં થાય, એ બધું થયા રાખે। પણ જીવન છે ને બહુ બધું શીખવાડે આપણને બધાને। એક મિનિટ રસ્તાનું પૂછી જવું, સીધો છે કે લેફ્ટમાં છે, ચાલુ રાખજો। કાં છે રસ્તા? ये સીધા વાલા, ધન્યવાદ। નર્મદે હર નર્મદે હર। તો બસ એક જ વસ્તુ કે એ વખતે ધન સંપત્તિ, પૈસો, 1 રૂપિયો નહોતો, પણ આનંદ, ઓહો હો એના જેવો આનંદ જ નહોતો એમ। અને અત્યારને પણ એ આનંદ માટે આપણે બધા વલખા મારીએ છીએ। અત્યારના તો મારી પાસે ખેતરે છે અને મારા આખા કુટુંબમાં એટલે મારા પપ્પા ચંદ્રકાંતભાઈ અને મારા મમ્મી જશોદાબેન, એમના 4 સંતાન, એમાં હું બીજા નંબરનો। અને ખેતર જ નહીં અમારે, કોઈ ખેડૂત જ નહીં, પણ હું ખેડૂત ના જ કહેવાઉં, પણ મારા પત્ની તેઓ ખેડૂત થયા। એ મારે બહુ ઈચ્છા હતી જમીન લેવાની, તો અને મારા પપ્પાનું બહુ ઈચ્છા હતી જમીન લેવાની, પણ મારા પપ્પા તો રહ્યા નહીં, પણ મારા પપ્પાની યાદમાં જમીન લીધી। અને મારા બાળકો માટે અને મારી પત્ની, બહુ આનંદ થઈ ગયો મને, મારા જીવનનો મને બહુ અદ્ભુત આનંદ છે, ખરેખર બહુ ખુશ છું હું, મારા પોતાના જીવનથી બહુ ખુશ છું। નર્મદે હર। બાકી તો બધું અહીંયા જ રહી જવાનું છે, પણ મોજ ગામડાની વાત હતી દોસ્ત। જેણે ગામડાની જે અસલ મોજ માણી છે ને, એને શહેર ન ગમે। જો અસલ મોજ ગામડાની માણી હોય ને
એને શહેર આ કોન્ક્રીટનું જંગલ કહેવાય. એ એને ગમે જ નહીં. ગમે તેટલું કરો, હા રે ત્યાં આગળ આવ્યા જ છે, વસવાટ કર્યો જ છે, બધું ગામડું ને બધું આપણું વતન છોડીને, તો આપણે એ તો રહેવું જ પડે. પણ જેણે અસલ ગામડાની અસલ મોજ લીધી છે ને એને શહેર ગમે જ નહીં. બસ ખાલી કર્મના કારણે, કર્મભૂમિના કારણે ત્યાં રહેતા હોય. તો ગામ જ છે આપણી મૂળભૂત. પછી મારા મોસાળની વાત કરું, પાનસર, મારા બાબુ મામા અને એમનું ઘર હતું, એમનું ખેતર બહુ જ હતા. અમે લોકો બધા બહુ આનંદ કર્યો. એમાં પણ અમે 3 ભાઈઓ મોટા, હું, પરેશ ને બિપિન, બહુ આનંદ કર્યો. એમ મારા નાના ભાઈ દિનેશ અને રૂપા મારી બેન આવતી, પણ નાનપણમાં એ લોકોએ એટલું આનંદ એન્જોયમેન્ટ નહીં કર્યું જેટલું અમે લોકો હોશો હવાસમાં, કેમ કે ઉંમરમાં મોટા એટલે. હા, એમાં પણ બિપિનને સૌથી વધારે, એના પછી મેં અને બિપિને, અને એના પછી પરેશે લીધી. કહેવાનો મતલબ એ તો મસ્ત જિંદગી, જીવન બહુ સરસ છે. જીવન આપને એક વાત કરું છું, કંઈ સલાહ કે જ્ઞાન નથી આપતો, પણ જીવન બહુ સરસ છે હકીકતમાં. શા માટે લોકો કોન્ટ્રોવર્સી એટલે નાના બધા દખાવો ઊભા કરીને જીવનને શું કામ બગાડતા હશે અને સંબંધોને શું કામ ખતમ કરતા હશે? તમને ખબર ન તો કહી દઉં મિત્રો કે આપણા ભારતની આજે દુર્દશા છે કે સંબંધો ખતમ થઈ ગયા, લાગણીઓ ખતમ થઈ ગઈ. કોને ખબર કે શું જોવે છે એના માટે આ બધું ખતમ કરી નાખ્યું, સંબંધો ખતમ કરી નાખ્યા. અને જે પોતાના પણ સંબંધો છે ને, પારિવારિક, પોતાના પણ પત્ની બાળકો સાથેના, એમની વહુરો સાથેના, એ પણ સારા નથી. ચલો કદાચ ભાઈઓમાં કે બીજા બધામાં હોય, પણ પોતાના પત્નીને પોતાના બાળકો જોડે પણ એવા સંબંધો નથી કે જે હોવા જોઈએ. અને શું લોકો કયા માર્ગે જઈ રહ્યા છે અને માર્ગ શું છે? સંબંધો શું કામ ખતમ કરો છો? ચલો જેવું છે ને આપણે માણીએ જીવન, જેવું છે ને આપણે એવા સંબંધો ચલાવીએ. સાથે તમારે શું આવશે? હું સાથે કંઈ નથી લઈ જવાનો, તો સાથે તમારે શું આવવાનું છે? તો એની માટે આટલું બધું ખતમ સંબંધો. એટલે જ કીધું ને, લોભ ષટરિપુ જ છે આ દુનિયામાં. ગઈકાલે પણ મેં આપણે ચર્ચા કરી હતી. ષટરિપુ, લોભ, લાલચ, એમ આ બધા શું બુદ્ધિને ભ્રષ્ટ કરી નાખે, બુદ્ધિને. અને બુદ્ધિ એવા લોકોની જ ભ્રષ્ટ થાય કે જેને કોઈ જવા દો, માર્ગદર્શકો ખોટા મળ્યા હોય, પત્ની તરીકે, બાળકો તરીકે, ગુરુ તરીકે માર્ગદર્શકો ખોટા મળ્યા હોય. અને હું બહુ ભાગ્યશાળી છું. હું મારા મિત્રોને કહેતો ને, મારા પાર્ટનરોને કહેતો, મારા ભાઈઓને કહેતો કે જિંદગીમાં અંતે છે ને સાથે કશું જ નથી આવવાનું, ઈશ્વરનું ભજન જ આપણી સાથે આવશે મર્યા પછી પણ. તો મારા મિત્રો, મારા પાર્ટનરો, એમના ઘરવાળા એમ કહેતા, ભાઈ એ લોકો તો 4 ભાઈ છે, એ લોકોનો તો ધંધો જબરજસ્ત છે. લો આજે હું એકલો છું, લો હું મૈયાના ભજનમાં નીકળી ગયો છું. હા, આજે હું એકલો પડી ગયો છું, એટલે મારા પરિવાર સાથે. ચલો હવે તો મારા 3 ભાઈનો સપોર્ટ નથી ને કશું જ નથી, ચલો દુનિયામાં. હા, પણ એટલું કહું કે મને જે સપોર્ટ છે ને એ દુનિયામાં બહુ ઓછા લોકોને હશે. એની હું તમને ગેરંટી છાતી ઠોકીને કહું છું. એ તો કે મારું ગાડું તો માં જગદંબા, મારી માં ભગવતી મેલડી જ ચલાવે છે આ જગતમાં. મારી માં જેવી કોઈ નહીં, રાજરાજેશ્વરી ડાંગરવાની મારી માં ભગવતી મેલડી, મારી માં તને લાખ દંડવત મારા. હા, અને બીજું પણ તમને કહું કે મારા દાદા દાદીના, એમના લોકોને આપેલા સંસ્કાર, એમના 3 બાળકોમાં, મારા ફઈ, મારા પપ્પા ને મારા કાકા, અને એમણે પણ અમને લોકોને સંસ્કાર આપેલા. મારા પપ્પાએ પણ અમને લોકોને, મારા ફઈએ એમના દીકરા દીકરીઓને, મારા કાકાએ એમના 2 દીકરાઓને સંસ્કાર આપેલા. બધા આપે જ છે, વારસો બધા આપીને જ જાય છે. વિષય, સબ્જેક્ટ બધું પાસ કરીને જ જાય છે લોકો પોતાની આવનારી પેઢીઓને. તો હવે આંબલીનું ઝાડ અને કેરીનું ઝાડ આપણે કયું પકડ્યું ને એ જ આપણા હાથમાં છે. તો
નર્મદે હર. બહુ વધારે ન કહેતા. હું આજે અત્યારના હવે થોડુંક આગળ ચાલીએ. નર્મદે હર બહુ વધારે નથી કહેતો. ભલે મિત્રો, તો આપણે આગળ તરફ પ્રયાણ કરીએ. કહેવા માટે તો ઘણું બધું હોય, પણ શું છે કે કોઈને ગમતું હોય, કોઈને ન ગમતું હોય માટે. અને આ હું એટલે જ બોલું છું કે મને યાદ આવી જાય ને એટલે બધું કાઢી નાખું. આપણે શું છે, આ બધું સાથે લઈને નથી જવાનું, એટલે બધું આ કાઢી નાખ્યું હોય સારી રીતના તો કોઈને તો કામ આવે. માટે હું એક જ આ વાત કરીશ. આ ગામડાની વાત નીકળી તો નર્મદે હર. અહીંયાથી અમે હું આવતો હતો તો આ મહારાજના બાબા લોકો, ये गांव कौन सा है बाबा? खड़गांव ही चालू है अभी. એમાં એમણે કીધું ચા પી લે. મેં ચાય તો બહુ પિયા હું, તો એને કીધું પ્રસાદ પાલો થોડા. તો પ્રસાદ થોડો પાઈ લઈએ આપણે. તો સરસ છે. એમણે અહીંયા આ રોડની વચ્ચે વચ્ચ આ બધા બાબાઓ નર્મદે હર. તો આપણે પ્રસાદ પાઈ લઈએ, થોડો પ્રસાદ પાઈ લઈએ. બાલભોગ જેને કહેવાય, નર્મદે હર. અહીંયા આ ખડગાંવમાં અહીંયા આપણને ઊભા રાખ્યા ને ત્યાં આગળ ભજીયા અને પપૈયું એનો બાલભોગ આપે છે. નર્મદે હર આ બધા મહારાજ લોકો ગામવાળા. નર્મદે હર. મિત્રો જુઓ, આ છે ને આ મૈયા બંને અમારી પાછળ સાથે હતા. તો સારું થયું તો મારું કમંડલ છે ને પાછલા ઘરે રહી ગયું હતું, તો મૈયા લઈ આવી, એમનો ફોન આવ્યો. તો બહુ મહેરબાની આપકી, બહુ મહેરબાની. નર્મદે હર. ભેરુ બાબા સ્થાન એટલે ભૈરવજીનું સ્થાન છે ખડગાંવ. અને અહીંયા कितने सालों से आप लोग सेवा दे रहे हैं? 2 रोज से. अरे बहुत बढ़िया. 2 रोज ऐसा लगता है कि आपने कई सालों से आप चालू करिए. ऐसा आपका भाव है आप लोगों का. जी जी जी. नर्मदे हर. મિત્રો, બીજી એક નાની વાત કે આ દુનિયામાં છે ને કોઈ પણ 2 વ્યક્તિ, કોઈ પણ 2 સ્ત્રી પુરુષ હોય, કોઈ પણ હોય, બાળક ગમે તે હોય, બાળક હોય, નાની દીકરીઓ હોય, કોઈ પણ હોય, આ દુનિયામાં કોઈ પણ મનુષ્ય કે જે લોકોના ઝઘડા થતા હોય, કાં થયા હોય, કાં થઈ ગયા હોય, બરાબર, અને કાં આગળ ભવિષ્યમાં થશે, એકદમ કડવું સત્ય અને એકદમ હાસ્યાસ્પદ સત્ય કહું છું. હાસ્યાસ્પદ એટલે કહું છું, કોનો વાંક હતો? કોઈ ત્રીજું વ્યક્તિ કોઈ પૂછશે ને, ઓલા બેમાંથી કોઈને, જો ને ઓલીએ આમ કર્યું, કાં ઓલાએ આમ કર્યું, એમ પેલાને પૂછશો તો એ આનો વાંક કાઢશે. વાંક જ્યારે બંનેઓનો નથી, હે ને, તો અબોલા છે ને, તો પછી ઝઘડા છે ને. ઓલો કે આનો વાંક, ઓલો કે આનો વાંક, તો સામ કોણ શું થયું? આ કોઈનો વાંક જ ના હોય, કોઈનો વાંક ના. દુનિયામાં 99.9% લોકો એમ જ કહેશે મારો વાંક નહોતો, મારો હતો જ નહીં. પણ મિત્રો, હું આ તમને કહું છું એનો મતલબ એ નથી, પણ બસ તમે મારા છો ને, મને સાંભળો છો ને, એટલે જ હું કહું છું. અને મને આનંદ થાય છે, મને તમને લોકોને કહેવામાં આનંદ થાય છે. એમ લાગે કે મારો થોડોક આપ સર્વની સાથે હું મારું જીવનની વાતો હું શેર કરું, તો મને એમ લાગે કે થોડુંક મને મૈયા દ્વારા મળેલા બધા મિત્રો છો આપ સર્વ. પણ મિત્રો, હું હવે તમને કહું કે આ જગતમાં છે ને, મોટામાં મોટો દોષ, મોટામાં મોટી ભૂલ, મોટામાં મોટો વાંક, જેટલા પણ મારા આ શરીર સંબંધી જેટલા પણ મને મળ્યા, એ બધાઓની સામે હું કબૂલ કરું છું, મારો વાંક હતો, છે, પણ હવે નહીં રહે. હા, હું સ્વીકાર કરું છું. કોઈ કે તો સ્વીકાર કરવું, જેથી ચલો બધા એમ તો કે હા જોયું, સ્વીકાર કર્યું ને, આનો જ વાંક હતો, ચલો તો ધન્ય. હું મૈયાની સાથે રહીને કહું છું, મૈયા મારી સાથે છે. બસ કોઈ મને સ્વીકાર કરે, કોઈ સ્વીકાર ના કરે, કોઈ સમજે, કોઈ ના સમજે, પણ એટલું હું તમને ચોક્કસ કહીશ, આખી દુનિયા એક તરફ અને મારી મૈયા, મારી ડોસી અને મારો પરિવાર એ મારી સાથે જ છે. મારા પરિવારમાં મારી પત્ની, મારા 3 બાળકો, મારો જમાઈ અને મારો
મારી દીકરીનો દીકરો શિવ એ મારા સાથે છે. એટલે અમે ભગવાન જોડે એ જ માગું. અહીંયા જેટલું પણ દીધું ને બહુ દીધું છે. તો સત્યમય, તીર્થમય અને ધર્મમય જીવન જીવડાવજે. બસ આ જ માગું, બીજું કંઈ નહીં. બસ બીજું કશું જ જોઈતું નથી. બસ ભજન જ જોવે છે. જે ગયા પછી પણ સાથે આવે એ જ ભેગું કરીએ ને. નર્મદે હર. અને એવું નથી મિત્રો કે મારું જીવન આખી દુનિયાના બધા જ વ્યક્તિઓ કરતાં બહુ અલગ જ છે અને હું બહુ શ્રેષ્ઠ છું અને હું બહુ ઓલો છું ને બહુ જ્ઞાની છું ને બહુ, એવું નથી. મારાથી પણ ભૂતકાળમાં અસંખ્ય ભૂલો થયેલી છે, 100% થયેલી છે. બરાબર, ક્યાંક તો થયેલી જ છે અને કરી પણ હશે. તે તમામ દુનિયાના લોકોને જોડે હું ક્ષમા માગું છું. આ શરીરથી જેટલા લોકોને, આ શરીરથી, આ બુદ્ધિથી જેટલા લોકોને કષ્ટ પડ્યું હોય, જેટલા લોકોને તકલીફ થઈ હોય, તે બધા જોડે હું ક્ષમા માગું છું. ક્યાંક તો મારી ભૂલ 100% થઈ, ક્યાંક કરી હશે જાણી જોઈને. પણ મિત્રો હવે મૈયા જોડે એટલું જ માગું કે માં હવે બસ આપણે ભજન કરવાની બુદ્ધિ આપ. ભજન કરીએ, કોઈની જોડે લપ, કોઈની જોડે સંવાદ ખોટા કરવાની ઈચ્છા નથી થતી. એ નથી. એકલામાં મસ્ત રમું છું, રમાડજો. અને તમે રમાડો છો એમ રમું છું. હું તો કઠપુતલી બહુ ડીપમાં જઈને કહું છું માં. તો મિત્રો આપ સર્વને ખાલી એટલું જ કહીશ કે ધન સંપત્તિના કે કોઈ પણ ધંધાના, જો મજિયારામાં ધંધો હોય કે ધન સંપત્તિ હોય કે જમીન જાયદાદ હોય, કંઈ પણ હોય, કંઈ સાથે કોઈને પણ આવતું નથી ને કોઈ લઈ જતું નથી. બધું ત્યાંનું ત્યાં જ પડ્યું રહે છે. એ ચક્કરમાં ને ચક્કરમાં સંબંધો બગાડતા નહીં. તમને હું ખાસ કહું છું. આજે મને તો હૂંફ છે મૈયાની, મને હૂંફ છે મારા પરિવારની, પણ સાચી હૂંફ છે. બનાવટી કે સ્વાર્થી નથી. મારા પરિવારને કે મને પણ હૂંફ સાચી છે. મને મારો પરિવાર છે ને સાચા માર્ગે લઈ જાય કે આ તમારી ભૂલ છે, તો આઈ એક્સેપ્ટ ઓલ ધોઝ મિસ્ટેક્સ મેં કરી જ નથી. ચલો જવા દો, પણ મેં કરીશ. પણ મારો પરિવાર કે ને, કારણ કે સાચા માર્ગે લઈ જાય ને એને પરિવાર કહેવાય. ખોટા માર્ગે લઈ જાય ને ખોટા માર્ગે લઈ જાય છોકરાઓ ને વહુરો, તો એ પતિ મને સમજ નથી પડતી. ખોટા માર્ગે શું? એટલે સમજો કે હું મારી પત્નીને મારા બાળકોને ખોટા રસ્તે લઈ જાઉં અને ખોટો માર્ગ ચીંધું કે આ ખરાબ છે ને પેલા ખરાબ છે ને પેલી ખરાબ છે ને આમ તેમ, તો શું એ લોકોનું સારું જોવું છું? મારા ઘરવાળાનું તો મારો શેનો પ્રેમ હતો? મેં લગ્ન શા માટે કર્યા? તો એ શું હતું? અરે કોઈ સ્ત્રી હોય કે કોઈ પુરુષ હોય, કોઈ બાળકો હોય કે કોઈ પણ હોય, બેટા આપણે જે થાય સંબંધો નથી તોડવા. ખોટી વસ્તુ છે. ખોટા રસ્તે નહીં ચડવાનું, ખોટા રસ્તે ચડતા નહીં કોઈ. આટલું જ એક નિવેદન છે નાનું, તમે મને જે માનો એ નાનું નિવેદન છે કે ધન સંપત્તિની કે કોઈ પણ લોભ લાલચની અંદર, કોઈ પણ કામ વાસનામાં પણ આવી ગયું. બધી જ વસ્તુ આ 6 ટ્રીપોમાં છે ને આપણી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. આપણી બુદ્ધિ, આપણને સ્વાર્થ, આપણને પોતાનું બધું દેખાશે, પોતાનું. અરે પણ એક 10 મિનિટ ઊભા રહી જાઓ, જરા થોડોક સારો વિચાર આવવા દો. એ તમારી રાહ જોવે છે સત્યના માર્ગ પર લઈ જવા માટે. એ આત્માનો વિચાર આવશે, થોડીક રાહ જુઓ તો ખરાબ વિચાર જતો રહેશે. પાછું હતું એવું ને એવું થઈ જશે. સારું, મને માફ કરજો. તમારો ટાઈમ કે લમણાજી કરી હોય, બહુ માથાજી કરી હોય તમારી જોડે ખોટા, તો મને ક્ષમા કરજો. પણ જે મારા હૃદયમાં હતું, તમે જ તો છો મારા છે ને. એટલે તો કહું છું ને, જે પોતાના હોય ને એને કહેવાય. તો ચલો ઠીક છે. નર્મદે હર.
બીજી તે નાની વાત કરું છું કે તમે માફી પણ માંગશો ને તો લોકો છે ને તમને બનાવટી સમજશે. ખુલ્લા હૃદયથી તમે આવ્યા એ નહીં કોઈ સમજી શકે. તમે લોકોને ભેટતા, તમે લોકોને પ્રેમ કરતા, તમે લોકોની બહુ માફીઓ માંગતા ઘડી ઘડી. લોકો છે ને લોકો એટલે શું છે, જેની પર ઈશ્વરની કૃપા નથી ને, એટલે એવા લોકો કે એ લોકોને હજી વાર છે, સમય છે. જો કેમ કે એ લોકોને સારું સૂઝવા જ ના દે, અને એ લોકોને સટરીપુએ આંટો લીધો હોય એમના જીવનમાં, બરાબરનો ભરડો લીધો હોય. એટલે તે લોકો ઉપર ઈશ્વરની કૃપા ના થાય. એટલે એ લોકો છે ને તમે માફી માંગશો, તમે ગમે તેટલા સાચા હશો કે તમે બહુ પ્રયાસ કરશો, પણ તમને તે લોકો એક્સેપ્ટ નહીં કરે. તો મારા પપ્પા કહેતા હતા શિયાળિયાઓની ગેંગ. નર્મદેર જવા દો, નર્મદેર. પણ શું કહું છું, કદાચ મારું આ કહેવાથી 99% લોકોનું નહીં પણ કોઈ એક જણનું પણ જીવન તો બધાના સરખા જ છે ને આ દુનિયામાં. સટરીપું તો આખા વિશ્વમાં છે ને, એવું નથી ને ભારતમાં જ છે, આખા વિશ્વમાં છે. તો કોકનું કદાચ જીવન, આ શબ્દો સાંભળીને કદાચ કોકનું જીવન બની જાય હે. એટલા માટે માફ કરજો. નર્મદે હર. એટલે જ મેં આ વાત કરી. કેમ કે હરેક પારિવારિક જીવનમાં બધા આ જ બધી લમણાજીક ને માથાજીક ચાલે છે આ દુનિયામાં. ભલે નર્મદે હર, માફ કરજો. નર્મદે હર. અને ઓછામાં ઓછું 10 કિલોમીટર કાપી લીધું છે 10 વાગ્યા સુધીમાં. અને હવે અહીંયા ચોકડી પડે, સામે બબ્રેશ્વર મહાદેવ છે. અને આપણે ઓલા રસ્તે ફરીને અહીંયાથી આપણે આવત કે આખો દિવસ જતો રહેત ને પછી 20 કિલોમીટર આપણું લેટ થઈ જાત. તો સીધું બબ્રેશ્વર મહાદેવ. અને ઇન બિટવીન આપણે જ્યાંથી નીકળ્યા નીલકંઠથી લઈને અહીંયા બબ્રેશ્વર મહાદેવ સુધીમાં વચ્ચે કોઈ પણ તીર્થ નથી. અને સીધું બબ્રેશ્વર હતું. એટલે બધા આ રસ્તે જ આવે છે. જુઓ, હજી પણ આવી રહ્યા છે પરિક્રમાવાસી. જુઓ ભલે. નર્મદે હર. તો આપણે ત્યાં આજે સ્નાન કરશું. મકર સંક્રાંતિ અહીંયા એમ કહે છે ઘણા લોકો કે આજે પણ છે. તો ગઈકાલે પણ કર્યું સ્નાન કરીને તર્પણ મૈયામાં, આજે પણ કરીએ. નર્મદે હર. જેટલું થાય એટલું કરો. તો આ ગામનું નામ છે બાવરી. ભલે. અને નર્મદે હર. અને આ જુઓ ગામ, આખું ગામ બાવરી. અને અહીંયા મૈયાના તટ ઉપર વસેલું છે. અને અહીંયા બબ્રેશ્વર મહાદેવ આપણે પ્રાચીન મંદિર છે શિવજીનું. ત્યાં દર્શન કરશું, ત્યાં સ્નાન કરશું પહેલાં તો, પછી તર્પણ કરશું, પછી ત્યાંથી આપણે જોઈએ પછી આગળ. ભલે. નર્મદે હર. બાવરી ગામ, ગૌ માતાઓ. અને આપણે આ તરફ આગળ વધીએ. બબ્રેશ્વર મહાદેવ. નર્મદે હર. આવો આપણે હવે સીધા બબ્રેશ્વર મહાદેવ જ મળીએ. નર્મદે. બબ્રેશ્વર મહાદેવ જતા રસ્તામાં જુઓ આ પ્રાચીન સ્થાપત્ય. હવે આપણે આગળ વધીએ. ભલે. નર્મદે હર. આવી ગયા બબ્રેશ્વર મંદિરમાં. મૈયાના તટ ઉપર જો આ રહ્યું જે હોય. હવે આ બાજુ છે કે આ બાજુ? હા, તો આ છે એ બબ્રેશ્વર મહાદેવ. ચલો હવે આપણે દર્શન કરી લઈએ. ઘણું સરસ છે એકદમ મૈયાના તટ ઉપર. અને આ મૈયા આપણી. ભલે. નર્મદે હર. હું જઉં છું સ્નાન કરવા. અને અહીંયા બધા જ સ્નાન કરવા આવ્યા છે, બરોબર. અને આ ઘાટ છે ફર્સ્ટ ક્લાસ બબ્રેશ્વર મંદિરનો. અને આ રહ્યું બબ્રેશ્વર મંદિર, બરાબર. આપણે દર્શન કરીએ, નાય સ્નાન કરીને તર્પણ કરીને પછી જઈએ. નર્મદે હર. પ્રભુ નર્મદે હર. તો સ્નાન કરી લીધું છે અમે. અને હવે તર્પણ પણ થઈ ગયું. હવે આપણે દર્શન કરીએ. નર્મદે હર. અરે વાહ, મારી નર્મદા મૈયા મસ્ત સ્નાન કરી લીધું. હવે ઉપર બબ્રેશ્વર બબ્રેશ્વર મહાસુકોઈ જોયા પડે હનુમાન ચાલીસા હોય સિદ્ધ સાખી ગોરી સા તુલસીદાસ સદા હરિચેરા વડેરા પવંતને સંકટ હરણ મંગલ રામ લગન સીતા સીતા દેવ ભોલેનાથ ભોલે શંભુ ભોલેનાથ. રસ્તેથી હું આવ્યો છું અને અહીંયા અમારે જવાનું છે. અને ત્યાં અમે સ્નાન કરીને આવ્યા પણ, અને બબ્રેશ્વર મહાદેવજીના પણ દર્શન કરીને આવ્યા. હવે અહીંયા આપણે ભોજન પ્રસાદી માટે અહીંયા આપણે આ જગ્યાએ અહીંયા રોકાયા છે. બાબાએ કીધું કે તમે અહીંયા રોકાઈ જાઓ.
ભોજન પ્રસાદી લઈને જજો. અને એ આ લોકોનો એ જે સુંદર ભાવ છે ને બાબા કે તમે બેસો આરામ કરો કે અમે લોકો બનાવીએ છીએ. ભલે નર્મદે હર નર્મદે હર નર્મદે હર નર્મદે હર નર્મદે હર બાબા. જો આપણે અહીંયાથી આ નર્મદે હર અહીંયાથી ભોજન પ્રસાદી લીધી અને 12:25નો ટાઈમ થયો. હવે આપણે અહીંથી આવલી ઘાટ તરફ આપણે આગળ વધીએ, જે અહીંથી 15 કિલોમીટર છે. તો મિત્રો બની રહેજો મારી સાથે. નર્મદે હર નર્મદે હર નર્મદે હર નર્મદે હર રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસાનંદી. આ મંદિર બહુ મસ્ત છે અને પીપળાના ઝાડમાંથી જ આપણે હનુમાનજી અંદરથી જ પ્રગટ થયેલા છે. બહુ સરસ મંદિર છે. ચલો આગળ. નર્મદે મૈયાના અંદરથી રેત કાઢે છે, રેત માટી શું કહેવાય રેત. એટલે ત્યાંથી તો તટ ઉપરથી તો ચાલવાનો કોઈ માર્ગ જ નથી, બાજુમાં જ છે. કન્ટિન્યુ આપણે લગભગ 50-55-60 કિલોમીટરથી આપણે ચાલે મૈયાના તટ ઉપર આવી રીતના છે. નર્મદે હર નર્મદે હર નર્મદે. મૈયાના તટેથી જવાનો રસ્તો બતાવ્યો પહેલાં ભાઈએ કે ઇધર સે જાને કા. વચમાં હમણાં કંઈક નાનું નાળું આવશે પાછું, તો ત્યાં આગળ બૂટ ને બધું કાઢીને ત્યાંથી જવું પડશે. હવે જોઈએ કયો રસ્તો છે. આને કીધો એ ઓલો પાછો આવ્યો. નર્મદે હર નર્મદે હર તો બરોબર જેલો રસ્તો. આપણો આ રસ્તો બરોબર જેવો હતો. અચ્છા પેલી બાજુ થઈને જવાનું છે. અચ્છા વચ્ચે થઈને જવાનું છે આપણે. નર્મદે નર્મદે તો આ સાઈડ પર આ મૈયાનું પાણી આ બાજુ આવતું રહ્યું. ભલે ચલો જે મૈયાની ઈચ્છા. નર્મદે નર્મદે મિત્રો તો જુઓ આ છે ને બીજી કોઈ નદી છે ને, નાળું આવે છે આ બાજુથી અને મૂળ નર્મદા મૈયા અહીંયા છે. જુઓ અહીંયા આપણે આ રેતીનું બધું કામકાજ ચાલુ છે, બધું કાઢવાનું. ચલો હવે આગળ. પેલો પરિક્રમાવાસી ગયો ત્યાંથી જવાનું છે આપણે. યોલો દેખાય યોલો જાય. નર્મદે હર ઉપર ચડીને હવે આપણે આ રસ્તે આવી ગયા છે પાછા ઉપર. અને માતાજી જમણા હાથ ઉપર જ છે અહીંયા આ ઝાડની ઓલી બાજુ. ચલો તો આપણે આવલી ઘાટ તરફ નર્મદે. મિત્રો આપણે બપોરે બાવરી પહોંચીને પછી ઝાંઝના ગામ, એ પછી મઠ્ઠા ગાંવ ટપ્પર, આ એ ગામ છે. આપણે અહીંયાથી પસાર થઈ રહ્યા છે. આવો આપણે થોડુંક હવે કંઈક જલ ભરી લઈએ, કમંડલમાં જલ. બરાબર. નર્મદે હર. અને વાગી ગયા છે 2. આપણે બાપ ગરમી તો જોરદાર છે. નર્મદે હર નર્મદે હર નર્મદે હર. મિત્રો હજી ચાલ કરીએ છીએ અમે લોકો, મોજ કરીએ છીએ મૈયાનું સ્મરણ કરતાં કરતાં. હું ચાલુ જ છું, મૈયા મારી સાથે છે. નર્મદે હર. બની રહેજો મારી સાથે. અને અત્યારના વાગ્યા છે 2:45. ભલે તો બની રહેજો મારી સાથે. નર્મદે હર નર્મદે હર નર્મદે હર. તો જુઓ આ ભાઈએ મને હમણાં તમે હું જતો હતો તો મને છાશ પીવા માટે બોલાવી દીધા. અને છાશ ને મઠ્ઠો ક્યાં લોકો બધા જેટલા પણ પરિક્રમાવાસીઓ જાય તે બધાને મઠ્ઠો છાશ. પાછું 1 ગ્લાસની 2 ગ્લાસ તમે જે પીવો એ પીવો એમ. તો મિત્રો નર્મદે હર નર્મદે હર. 3 વાગ્યા છે અત્યારના. તો આ નેહલાઈ ગામ છે. નેહલાઈ ગામ. અમે બાયપાસથી જ જઈ રહ્યા છે, અંદર ગામમાંથી નથી જઈ રહ્યા, બાયપાસથી. તો આ રોડ બને છે એટલે અમે લોકો આ બાયપાસવાળા રોડથી જઈ રહ્યા છે. અને પાછળ પરિક્રમાવાસી, આગળ પરિક્રમાવાસી, વચ્ચે હું. નર્મદે હર નર્મદે હર. નેહલાઈ ગામ. અને આ જો મૈયા માં મારી જો અહીંયાથી અમે લોકો આવ્યા બાયપાસ થઈને. આ બાયપાસનો રોડ છે પેલો પરિક્રમાવાસીઓ આવે એ. અને અહીંયા કામ ચાલે છે પાછો રોડ આ. બરાબર છે. અહીંથી બદલાઈ જશે રસ્તો. નર્મદે હર. તો મિત્રો 3:45 થયા અત્યારના. અને આ ગામનું નામ છે રેવું ગામ કે રેવ ગામ, જે પણ છે રેવું ગામ મારા નામ પર છે.
અને અહીંયાથી મૈયાનો કિનારો બાજુમાં જ છે. અમે આગળ જોયો બરાબર. અને અત્યાર સુધીમાં અમે લોકો ચાલ્યા છે આજે ભોજન પ્રસાદી કર્યા પછી 11 કિલોમીટર ચાલ્યા. અને ભોજન પ્રસાદી કરી એની પહેલાં અમે લોકો કંઈક 12.5 કિલોમીટર ને 400 મીટર કાપ્યું હતું. એટલે જે થાય 23 કિલોમીટર જેવું થયું હશે અંદાજે. ભલે બની રહો મારી સાથે. આજે ઈચ્છા છે કે આવલી ઘાટ પહોંચવાની, જે અહીંથી લગભગ 5-5.5 કિલોમીટર છે. કદાચ 5.5 સુધીમાં પહોંચી પણ જઈએ આપણે. વહેલાય પહોંચાય તો જાણ કરશું. નર્મદે હર, નર્મદે હર. હર જુઓ મૈયા, આ રહી આપણી મૈયા. ચલો આગળ. નર્મદે હર, નર્મદે હર. આ રેવું ગામમાં આ પ્રાચીન શિવજીનું મંદિર છે. આવો આપણે દર્શન કરીએ એમનું. અને આજુબાજુમાં આપણી રેવા મૈયા છે આપણી, તો આપણે દર્શન કરી લઈએ. પ્રાચીન છે, એકદમ પ્રાચીન. હવે જો આ પોઝિશન છે એટલે નર્મદે હર, નર્મદે હર. મિત્રો આ છે ને અંદર છે હા શિવલિંગ. એટલે આ હમણાં બહાર આવેલું છે. બાકી છે ને એમણે મને કીધું અહીંયા ગામવાળાએ કે આ હમણાં જ, બાકી અંદર છે આ શિવલિંગ. હવે જે છે એ આપણે દર્શન કરી લો. ભલે નર્મદાના તટે. નર્મદે હર. રામગાંવ, ગામનું નામ રામ, અને તહસીલ રેહટી અને જિલ્લો સિંહોર. અને આ રહ્યું આપણે આ જે છે ને એ આઈ છે. જોઈએ ભલે 4 વાગી ગયા છે અને અહીંયા અત્યારના જોઈએ. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. મસ્ત બનાવ્યું છે આ તો ભાઈ. નર્મદે હર, નર્મદે હર. સરસ બનાવ્યું છે નર્મદે હર. મૈયાના તટ ઉપર છે. મૈયા એમ તો થોડીક અહીંથી લાંબા છે, જોઈએ પણ બનાવટ સારી છે, બહુ સરસ છે. નર્મદે હર, નર્મદે હર. મિત્રો તો અત્યારના 4:45 થયા છે અને હું આવી ગયા છે, એટલે અમે લોકો આવી ગયા છે આ રેવા સેવા સદન રામગાંવ. એટલે ગામનું નામ રામ છે. રેહટી તહસીલ છે અને જિલ્લો છે તમારે સિંહોર. તો નર્મદે હર મિત્રો, તો હું છું કમલેશ નાયક. આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ તરફથી આજે તારીખ છે 15 જાન્યુઆરી 2026. મારો દિવસ છે 74મો. તો મિત્રો આપ સર્વને જો આ વિડીયોને આ બધું પસંદ આવતું હોય, આ દર્શન, આ મૈયાની પરિક્રમા, વચમાં બધી વાતોચીતો, તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. બહુ થાકી ગયો છું તો આજે થોડોક આરામ કરી લઉં, કારણ કે હજી 4:45 જ થયા છે. 6 વાગે, 6:15, 6:30ની આસપાસ આરતી કરશું. ભલે તો ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે ને વિશ્વનું કલ્યાણ થાય.